તો 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને હવે પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે। વાત રાજકોટની કરીએ। રાજકોટમાં પોલીસ એક્શનમાં આવી આરોપીઓને કાયદામાં રહેવા કડક સૂચના રાજકોટ પોલીસે આપી છે। ડીસીપીની તમામ હિસ્ટ્રી શીટરોને કડક સૂચના છે। ક્રાઇમ બ્રાન્ચે પણ હિસ્ટ્રી શીટરો બુટલેગરોને એકત્ર કર્યા છે। દારૂના ગુનાઓમાં જે પણ લોકો ઝડપાઈ ચૂક્યા છે તેઓને એકઠા કરવામાં આવ્યા છે। ચેતવણી આપવામાં આવી છે। 31 ડિસેમ્બર જેમ જેમ નજીક આવી રહી છે દારૂનો વેપલો જે ગુજરાતની અંદર પકડાતો હોય છે, દારૂનો જથ્થો ઝડપાતો હોય છે, તેવા ભાવે રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે। હિસ્ટ્રી શીટરો જેમને એકત્ર કરવામાં આવ્યા છે અને તેમને વોર્નિંગ પણ આપવામાં આવી છે। જે જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી। અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનામાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા, ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે।